સંગઠન પર્વને લઈને ભાજપની બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। સમાચાર મળી રહ્યા છે। ભાજપ સંગઠન પર્વને લઈને પ્રદેશ ભાજપ ખાતે મહત્વની બેઠક શરૂ થઈ ચૂકી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપની કવાત તેજ થઈ છે। આપને જણાવી દઈએ ત્યારે જિલ્લા પ્રમુખો નિયુક્તિ દોર પહેલા આ બેઠક મળી છે। પ્રદેશ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષ સ્થાને આ બેઠકની શરૂઆત થઈ છે। રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર રાધા મોહન અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આજની આ મહત્વની બેઠકમાં ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવશે। ધારાસભ્યો તાલુકા અને પ્રમુખો પણ બેઠકમાં હાજર રહ્યા હતા। શહેર ભાજપની નિયુક્તિ અંગેની રૂપરેખા માટે આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાયા છે। ઉજ્જવલ, ભાજપ સંગઠન પર્વને લઈને મહત્વની બેઠકની શરૂઆત થઈ ચૂકી છે, શું છે સમગ્ર વિગત? જી બિલકુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા અને ભાજપ સંગઠન પર્વ અંતર્ગત અત્યારે હાલ એક મહત્વની બેઠક ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે। આ ઉપરાંત રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર રાધા મોહન અગ્રવાલ પણ કાર્યકરોને અને ધારાસભ્યોને વિશેષ માર્ગદર્શન આપશે। આ બેઠકની અંદર તમામ ધારાસભ્યો, સાંસદો, તમામ તાલુકા જિલ્લાના પ્રમુખોને પણ હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે। જો કે બેઠક શરૂ થાય તે પહેલા સૌથી વધુ સદસ્યતા અભિયાનમાં સક્રિય કામગીરી કરનાર જે 10 જેટલા હોદ્દેદારો હતા તેમનું સન્માન CR પાટીલ તરફથી કરવામાં આવ્યું। CR પાટીલનું પણ સન્માન રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર રાધા મોહન અગ્રવાલે કર્યું હતું। આ બેઠકની અંદર જો જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર કેવી કામગીરી કરવી તેની પણ ચર્ચા કરવામાં આવશે। મંડળ પ્રમુખોની નિયુક્તિ કરી દેવામાં આવી છે, તો એના અનુસંધાનની અંદર જો વાત કરીએ તો 33 જિલ્લાની અંદર પ્રમુખો અને 9 મહાનગરપાલિકાના પ્રમુખની નિયુક્તિ અને મોડી મંડળ બાબતે જે વિશેષ માર્ગદર્શન આજની બેઠકમાં આપવામાં આવશે। અત્યારે હાલ બેઠકનો દોર શરૂ છે। ખાસ કરીને જો જોવા જઈએ તો આજની બેઠકની અંદર ખૂબ જ મહત્વની એટલા માટે માનવામાં આવે છે કે સ્થાનિક સ્વરાજ્યની જે ઇલેક્શન આવી રહ્યા છે તેના અનુસંધાનમાં આ બેઠકની અંદર વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે। જી આભાર ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ।